મુનપુર કોલેજમાં એક દિવસીય રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો. તાજેતરમાં તારીખ 26/9/2024 ગુરુવારના રોજ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મુનપુર ગામે આંબાલાલ હિંમતલાલ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત ગુજરાતી સાહિત્ય પરિષદ તથા શ્રી MGS કેળવણી મંડળ મુનપુર સંચાલિત શ્રીમતી RC ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત એક દિવસીય રાજ્યકક્ષાનો પરિસંવાદ મુનપુર કોલેજના સભાગૃહમાં યોજાયો હતો. ગુજરાતી ગીત સ્વરૂપ અને સ્થિત્યંતરો કાર્યક્રમની શરૂઆત હિન્દી વિષયના પ્રોફેસર ડૉક્ટર સુશીલા વ્યાસે ભાવવાહી સ્વરમાં સબકા મંગલ હોય રે પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ગુજરાતીના પ્રોફેસર સંયોજક ડૉક્ટર હર્ષદા શાહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કોલેજના આચાર્ય ડૉક્ટર મહેશ મહેતાએ સૌને આવકારી પરિસંવાદના અધ્યક્ષ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અનિવાર્ય સંજોગોમાં ન આવી શકતા તેમના આવેલ સંદેશનું વાંચન કરી સ્વાગત પ્રવચન કર્યું હતું અને મુનપુર કોલેજ તેમજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ચિતાર આપ્યો હતો. મહેમાનોનું સ્વાગત પાઘડી પહેરાવી કરવામાં આવ્યું હતું. પરિશ્રમવાદ ઉદ્ઘાટકો ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણ તથા અધ્યક્ષ શ્રી ગુજરાતી સાહિત્ય પરિષદ હર્ષદ ત્રિવેદી તથા મુખ્ય અતિથિ ડૉક્ટર હિરેનભાઈ પંડ્યાને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ગીતનું સ્વરૂપ એક પુનઃવિચાર વિષય ઉપર દયારામ અને નહનાલાલને અનુલક્ષી ડૉક્ટર રાજેશ પંડ્યાએ વક્તવ્ય આપેલ. પ્રથમ બેઠક પૂર્ણ થતાં આભાર દર્શન પ્રોફેસર જયસિંહ ખાંડે કર્યું હતું. સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈ ભોજન વિરામ સમયે સૌએ સાથે મળીને ભોજન પ્રસાદ માણ્યો હતો. બીજી બેઠકમાં રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતને અનુલક્ષી મહેન્દ્ર જોશીએ વક્તવ્ય આપ્યું હતું. રમેશ પારેખ અને ચંદ્રકાંત શેઠને અનુલક્ષીને સંજુવાળાએ વક્તવ્ય આપ્યું હતું. બીજી બેઠકનું સંચાલન પ્રોફેસર જયસિંહ ખાંટે કર્યું હતું. ત્રીજી બેઠકમાં કિશોર વ્યાસની અધ્યક્ષતામાં પ્રમાણપત્ર વિતરણ અને સમારોહ સમાપન ડૉક્ટર પરેશ ચૌધરીએ કર્યું હતું. સતરામપુરના કવિ લેખક જર્નાલિસ્ટ મહેન્દ્ર ભાટિયાએ ગુજરાતી સાહિત્યમાં ગીત અને તેનું સ્વરૂપ વિષય ઉપર કમ્પ્યુટર ટાઈપ કરેલ હાર્ડ કોપીનું સંશોધન પત્ર રજૂ કર્યું હતું. આચાર્ય મહેશ મહેતા અને પ્રોફેસર ડૉક્ટર હર્ષદા શાહેનો તેમજ કોલેજો મહેન્દ્ર ભાટિયાએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર હરિપ્રસાદ રાવત.